पिता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधा हृदये मम। विराजमान श्री नवनीतलाल प्रभु, श्री माखनचोर प्रभुना चरणों में प्रणाम करी। श्री महाप्रभु जी, श्री गुसाई जी, श्री हरिराय महाप्रभु, श्री गुरु चरणों, श्री पितृ चरणों में प्रणाम करी व्याख्यान आगळ वधारीए। गई काले श्री सर्वोत्तम स्तोत्रना 7मा श्लोक में श्रीमद्भागवत 10मा स्कंदना प्रथम अध्याय अने द्वितीय अध्यायनु व्याख्यान एनी संगति आनंद अने परमानंद ए बंने नाम में करवामां आवी। तेना पछी आजे तृतीय अध्यायार्थ बोधकम नाम आहु श्री कृष्णास्यम। श्रीमद्भागवतना तृतीय अध्याय में जे अर्थ कहेलो छे ते अर्थवाळुं नाम कहे छे श्री कृष्णास्यम। तृतीय अध्यायनी कथा फरी एक वार सांभळीए। तो ज्यारे देवकीजीनु अलौकिक तेज जोईने कंस ने शंका गई कि नक्की हवे देवकीजीना उदर में विष्णुए प्रवेश कर्यो छे। तेथी ते देवकीना बाळकना जन्मनी राह जोवा लाग्यो अने कारागृहनो चौकी पहेरो कड़क करी दीधो। त्यारबाद सुखदेवजी आज्ञा करे छे कि ज्यारे सर्वगुणयुक्त परम शोभायमान समय हतो अथ सर्वगुणोपेतः कालः परम शोभनः। ब्रह्माजीनु रोहिणी नक्षत्र हतुं। ग्रह अने ताराओ अनुकूल हता। दिशाओ स्वच्छ थई। आकाश निर्मल थयुं। ब्राह्मणोनी यज्ञशाळाओमां अग्निओ शांतपणे हवीर ग्रहण करी रह्या हता। ज्योतिषनी दृष्टिए वृषभ राशिनो रोहिणी नक्षत्रनो चंद्रमा प्रभुनी जन्म कुंडली में प्रथम स्थान पर हतो। सिंह राशिनो सूर्य चतुर्थ स्थान में। सूर्य अने चंद्र अने पृथ्वी आ त्रण जे छे ए त्रणेयनु चक्र मळी अने सुदर्शन चक्र बने छे। ज्योतिष में त्रणेय चक्रनो
એકબીજા સાથે સંબંધ એનો કંટ્રોલ થાય ત્યારે સુદર્શન ચક્ર બને. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એ ત્રણેયના ચક્રો પાવરફુલ હતા. તે વેળાએ મધ્યરાત્રિના સમયે જેમ પૂર્ણ ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હોય તેમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ જગારા મારી રહ્યું હતું. શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી મધ્યરાત્રિએ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું. સ્વર્ગમાં અનેરો ઉત્સવ થઈ રહ્યો હતો. દુંદુભીઓ વાગવા લાગી. ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા. દેવો પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. હવે સાંભળજો. પ્રભુનું પ્રાગટ્ય થવાનું હતું એટલે અસુરો બધા સૂઈ ગયા હતા. એમને દુંદુભીઓ વાગવા લાગી એ પણ સંભળાય નહીં. ગંધર્વો, સિદ્ધો, ચારણો અને કિન્નરો સ્તુતિ કરવા લાગ્યા એ પણ સંભળાયું નહીં. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા એ પણ દેખાયું નહીં. બરાબર તે સમયે ચતુર્ભુજ સ્વરૂપ પ્રભુએ વસુદેવ અને દેવકીજીને દર્શન આપ્યા. એમના નેત્રો કમળ જેવા હતા. 4 ભુજા ધારણ કરેલી, શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા હતા. વક્ષસ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભાયમાન હતું. કંઠમાં કૌસ્તુભ મણિ ઝગમગી રહ્યો હતો. અંગ પર પીળા પીતાંબર શરીરની શોભામાં વધારો કરી રહ્યા હતા. એમના શરીરની કાંતિ મેઘ જેવી સુંદર હતી. મુકુટ, કંદોરો, બાજુબંધ અને કળા શોભાયમાન લાગી રહ્યા હતા. આ બધું વર્ણન કરવાનું તાત્પર્ય શું? કે પ્રકટ ધર્મ સહિતના ભગવાન પ્રગટ થયા હતા. ચતુર્વ્યૂહ સહિતના ભગવાન પ્રગટ થયા હતા. તૃતીય સ્કંદ છે ને શ્રીમદ ભાગવતનો, એમાં લગભગ સુબોધનીજીમાં એવું વર્ણન છે કે પ્રભુના જે શૃંગાર છે ને એ પણ બધા અલગ અલગ ધર્મો છે. કંદોરાનો ભાવ, બાજુબંધ પણ એ બધાના ધર્મરૂપ છે. કપિલ અવતાર ને હયગ્રીવ અવતાર ને મત્સ્ય અવતાર ને એ રીતે આખા ધર્મનું સ્વરૂપ આખું ભેગું થાય એ બધા કળા અને બાજુબંધ ને એ રીતનું એનું વર્ણન છે. તો સર્વ ધર્મ સહિતના ભગવાન પ્રકટ થયા એ બતાવવા માટે અહીં આ બધું વર્ણન છે. ત્યારે ભગવાનને પોતાના પુત્ર રૂપે અવતરેલા જોઈ વસુદેવના નેત્રો આશ્ચર્યથી પ્રફુલ્લિત થયા. તેમણે શ્રી કૃષ્ણાવતારના ઉત્સવ નિમિત્તે હર્ષપૂર્વક બ્રાહ્મણોને 10,000 ગાયોનું દાન કરવાનો મનોમન દ્રઢ સંકલ્પ કર્યો. પરમાત્માના પ્રભાવને જાણનારા વસુદેવને 2 હાથ જોડી અને પ્રણામ કરી અને સ્તુતિ કરી.
ત્યારે દેવકીજી પણ પોતાના પુત્રને જોઈ અને ખુશીથી સમાતા ન હતા. વસુદેવજીએ સર્વપ્રથમ પ્રણામ કર્યા. દેવકીજી હર્ષિત થયા, પણ તેમને પોતાના ભાઈ કંસનો ભય લાગી રહ્યો હતો. ત્યારે તેમણે પણ શ્રી હરિની સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, કંસના ભયથી અતિ ભયંકર ગતિ પામેલા અમારું આપ રક્ષણ કરો. હવે વિચારવાનું એ છે કે જ્યારે સામે ભગવાન જ પ્રગટ થાય છે તો ડર શેનો છે દેવકીજીને? તો ત્યાં એ માનવાનું રહે છે કે જો દેવકીજી સર્વભાવથી ભગવાનના મહાત્મ્યને માની અને પ્રાર્થના ન કરે તો દેવકીજીનો માતૃભાવ ગાયબ થઈ જાય. અહીં માતૃભાવ ટકાવી રાખવા માટે પ્રાર્થના છે એ જરૂરી છે. એવી જ રીતે તમે જોજો, ગોવર્ધન લીલા થઈ, ગિરિરાજજી ધારણ કર્યા, આખા વ્રજે જોયું, વ્રજવાસીઓ બધાએ જોયું કે પ્રભુએ પર્વત ઉઠાવ્યો. ત્યારબાદ ગિરિરાજજીને પાછા નીચે પધરાવી અને પછી બધા વ્રજવાસીઓએ પુનઃ બાલકૃષ્ણ માની અને પ્રેમ આપવા લાગ્યા. મહાત્મ્ય જ્ઞાન જે છે એ પ્રભુએ ટકવા દીધું નહીં. એ દેખાડ્યું, પણ ફરી પાછો પ્રેમ પાછો ઉપજાવ્યો, મહાત્મ્ય જ્ઞાનને પાછળ લઈ લીધું. તો ત્યારે શ્રી હરિ મંદ મંદ હાસ્ય રેલાવતા આજ્ઞા કરી કે જો આપ કંસથી ડરતા હો તો મને ગોકુળમાં લઈ જાઓ અને યશોદાના ગર્ભથી ઉત્પન્ન થયેલ મારી યોગ માયાને અહીં જલ્દીથી લઈ આવો. સમય ઘણો ઓછો છે, માટે કામ શીઘ્ર પૂર્ણ કરો. આમ કહી ભગવાન શ્રી હરિ મૌન થઈ ગયા અને તરત જ માતા પિતાને દેખતા જ નાનું બાળક બની ગયા. ચતુર્ભુજમાંથી બે ભુજા સમેટી લીધી. ત્યાર પછી ભગવાનની પ્રેરણાથી વસુદેવ ગોકુળ જવા તૈયાર થયા. તે જ સમયે નંદરાયજીની સ્ત્રીએ અજા એવી યોગ માયાને જન્મ આપ્યો. ત્યારે એ યોગ માયાએ આખા ગોકુળમાં પોતાનો પ્રભાવ ફેલાવી સૌને ગાઢ નિદ્રામાં સુવડાવી દીધા. કારાગૃહમાં વસુદેવે ટોપલીમાં બાલકૃષ્ણને પધરાવ્યા અને બહાર જવાની ઈચ્છા કરી. દ્વારપાળો ગાઢ નિદ્રામાં ચાલ્યા ગયા. કારાગૃહના દરવાજા આપોઆપ ખુલવા લાગ્યા. મંદ મંદ ગાજતો મેઘ ઝરમર વરસવા લાગ્યો. ત્યારે શેષનાગે ભગવાન ઉપર ફેણરૂપી છત્ર ધર્યું અને એ દિવસે શ્રી યમુના નદીમાં ભયંકર પૂર આવેલું હતું. અહીં મેં કાલે એક રહસ્ય તમને બતાવેલું કે યમુનાજી છે સુરાસુર સુપૂજિત હોવાથી તામસ ગુણ પ્રગટ હતો. હવે અસુરો જે છે
એ અજ્ઞાની છે, જ્ઞાની નથી. જો જ્ઞાની હોત તો એ અસુર જ ના હોત, સુર બની જાત. પરંતુ અસુર છે કારણ કે અજ્ઞાની છે. હવે અજ્ઞાની જીવોનો પણ ઉદ્ધાર, તામસ જીવોનો પણ ઉદ્ધાર, એ વસ્તુ તો શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ત્રણેય સ્વરૂપે કર્યો છે. ત્રણેય સ્વરૂપે અજ્ઞાની જીવોનો ઉદ્ધાર તો કરેલો જ છે. તો પછી જો અજ્ઞાનીઓનો જ ઉદ્ધાર કરવો હતો તો એક સ્વરૂપથી પણ થઈ જાત. ત્રણ સ્વરૂપના પ્રાકટ્યની શું જરૂર હતી? ત્રણેય સ્વરૂપ વચ્ચેનું તારતમ્ય શું, એ પ્રશ્ન તો થાય જ છે. સમસ્ત દુરિત ક્ષય, બધા દુરિત, દુરિત એટલે પાપ, સમસ્ત પાપનો ક્ષય એ તો મહાપ્રભુજી પણ કરે જ છે, શ્રી ગુસાઈજીએ પણ કર્યો છે. ભવતી વૈ મુકુંદે રતિ, મુકુંદ પ્રભુ, મોક્ષદાયક પ્રભુ, એમાં ભક્તિ જે છે તો મહાપ્રભુજીએ પણ આપી, શ્રી ગુસાઈજીએ પણ આપી છે. માત્ર શ્રી યમુનાજીએ જ આપી એવું નથી. તો આ સકલ સિદ્ધય, એ ભક્તિથી સકલ સિદ્ધિ મળવી, એ સકલ સિદ્ધિ તો શ્રી આચાર્યજીએ પણ પોતાના પ્રમેય બલથી આપી અને શ્રી ગુસાઈજીએ પણ પોતાના પ્રમેય બલથી આપી છે. મુરરીપુશ્ચ સંતુષ્યતિ, એ ભક્તિથી, મહાપ્રભુજીની ભક્તિથી પણ મુરારી પ્રભુ સંતુષ્ટ થયા છે. શ્રી ગુસાઈજીની ભક્તિથી પણ મુરારી પ્રભુ સંતુષ્ટ થયા છે. સ્વભાવ વિજયો ભવેત, મહાપ્રભુજીની કૃપાથી પણ સ્વભાવ ઉપર વિજય થયો છે. શ્રી ગુસાઈજીની કૃપાથી પણ સ્વભાવ ઉપર વિજય થયો છે. તો તારતમ્ય કંઈ દેખાતું નથી ત્રણેય સ્વરૂપમાં. તો ત્રણેય સ્વરૂપને પ્રકટ થવાની જરૂર શું હતી? આ પ્રશ્ન થાય છે. ત્યાં મારી બુદ્ધિથી મને જે લાગે છે, કોઈ એનો સચોટ ઉત્તર નથી. સચોટ ઉત્તર આ ન માનતા, વિચાર માંગે છે આ વસ્તુ, વિદ્વાનોને પૂછવા જેવી વસ્તુ છે આ. હું તો વિદ્યાર્થી છું માત્ર. તામસ જીવોનો ઉદ્ધાર ત્રણેય સ્વરૂપે કર્યો છે. હવે અહીં એ વિચારવાનું છે કે યમુનાજી જલ સ્વરૂપ, શ્રી આચાર્ય ચરણ અગ્નિ સ્વરૂપ, અને શ્રી ગુસાઈજીનું ગુસાઈ નામ છે એ સંસ્કૃતમાં ગોસ્વામી, એમાંથી ગુસાઈ નામ થયું છે. ગોસ્વામી, ગો એટલે પૃથ્વી, પૃથ્વી ગાયનું રૂપ છે. પૃથ્વી તત્વ જે છે એના સ્વામી શ્રી ગુસાઈજી. તો જલથી, અગ્નિથી અને પૃથ્વી તત્વથી તામસ જીવોનો ઉદ્ધાર તો બધાનો થયો છે, પણ પ્રકાર જુદા જુદા છે. પ્રકાર ભેદ છે, લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. આ જે મૂળ સિદ્ધાંત, આ સિદ્ધાંત ક્યાં લાગુ પડે છે ખબર? છેટ પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ, એમાં જે નિખિલ શબ્દ છે ત્યાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે. સ્વરૂપ ભેદ નથી, લીલા ભેદ છે. કોઈ પણ શાસ્ત્રનો મુદ્દો ઉઠાઈ આવો, અંતમાં જવાબ એ જ આવશે કે સ્વરૂપ ભેદ નથી, એક જ છે માત્ર. સ્વરૂપ એક માત્ર છે છેલ્લે, લીલા ભેદ અલગ અલગ છે.
તો જલ તત્વથી શ્રી યમુનાજીએ ઉદ્ધાર કર્યો, અગ્નિ તત્વથી વાણી ઉત્પન્ન થાય છે. આપણી સ્વર પેટી છે, વૈખરી કહેવાય, વૈખરી સંસ્કૃતમાં. વૈખરી છે એ અગ્નિથી જ સ્ટાર્ટ થાય. જઠરમાં જે અગ્નિ હોય આપણે, એ જઠરની અગ્નિને જો તમે બંધ કરી દો તો અવાજ આપણો નીકળતો બંધ થઈ જાય. વૈજ્ઞાનિક પણ એ જ સાબિત કરી ચૂક્યા છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં સ્થિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. હું વૈશ્વાનર અગ્નિ રૂપે મનુષ્યના જઠરમાં બિરાજું છું. ગીતાજીમાં આજ્ઞા છે. તો એ અગ્નિથી જ વાણી નીકળે છે, શબ્દ નીકળે છે. જો અગ્નિ ના હોય તો શબ્દ ન નીકળે. તો અગ્નિ તત્વનું કાર્ય શું થયું? વાણી. વાણી દ્વારા, કારણ કે મહાપ્રભુજી આ વાક્પતિ છે, વાણીના પતિ છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુર વૈશ્વાનરાત વાક્પતે. વૈશ્વાનર અને વાક્પતિ હોવાથી આપ શ્રીએ વાણી દ્વારા તામસ જીવોનો ઉદ્ધાર કર્યો. અને શ્રી ગુસાઈજીએ પૃથ્વી તત્વ, ગોસ્વામી, ગાયોના સ્વામી અને પૃથ્વીના સ્વામી, અને ત્યારબાદ કલ્પદ્રુમ સ્વરૂપે પોતે કલ્પવૃક્ષ સ્વરૂપે થઈ શ્રી વિઠ્ઠલ કલ્પદ્રુમ ફળ્યો, તેની શાખા પ્રસરી અનેક. તો એ પૃથ્વી તત્વનો કાર્ય લઈ અને આપે તામસ જીવોનો ઉદ્ધાર કર્યો. તો જલ, અગ્નિ અને પૃથ્વી ત્રણેય તત્વના પ્રકારથી તામસ જીવોનો ઉદ્ધાર થયો છે. હવે તમે એમ કહો કે ભાઈ તત્વ તો 5 છે, આકાશ અને વાયુ ક્યાં જશે? પંચતત્વથી ઉદ્ધાર થવો જોઈએ. તો એનો ઉત્તર એ છે કે જલ જે છે, જલ છે એ ચંદ્રમાંથી આવે છે. ચંદ્રમા છે એ જલ તત્વ પ્રધાન છે. અને ચંદ્રમા મનસો જાત, ચંદ્રમાની ઉત્પત્તિ ભગવાનના મનથી થઈ છે. મનથી ચંદ્રમા અને ચંદ્રમાંથી જલ. તો જલ તત્વનું મૂળ થયું મન, હૃદય. હૃદયને સાગર કહ્યું છે. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિ. અબ્ધિ, અબ્ધિ એટલે જલનું સાગર, ક્ષીર સાગર. તો જલ તત્વ છે એનું મૂળ મન હોવાથી અને એને સાગર કહ્યું હોવાથી, અને બીજી વસ્તુ, મન છે એના દ્વારા યમુનાજી ઉદ્ધાર કરે છે. એનું પ્રમાણ શું? તો કે મનસી મેં સદા સ્થિયતામ, મારા મનમાં બિરાજો. શું કામે? કારણ કે આપ જલ તત્વ છો. જલ તત્વનું મૂળ મન છે, એટલે મનમાં બિરાજો. મમ મનઃ સુખમ ભાવય, મારા મનને અલૌકિક સુખની પ્રાપ્તિ કરાવો. તો જલનું મૂળ મન છે. અને
હૃદય છે, હૃદય મન, એને શાસ્ત્રમાં આકાશ પણ કહ્યું છે. તૈત્રીય ઉપનિષદમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. આકાશની અંદર ગૂઢ રૂપે તે પરમાત્મા રહેલો છે. યો વેદ નિહિતમ ગુહાયામ, અને તે જ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. તો એનો અર્થ સીધો એ થઈ ગયો કે ભૌતિક આકાશને બદલે તે જ્ઞાન દ્વારા ચિત્ત શક્તિથી મળે છે, સ્મરણ શક્તિથી મળે છે, તો એ હૃદયમાં જ હોવો જોઈએ. તો હૃદયને પણ આકાશ કહ્યું છે. તો આકાશ અને જલ એ બે તત્વને એક સાથે હૃદયમાં સમાવવાથી શ્રી યમુનાજી છે એ આકાશ તત્વથી અને જલ તત્વથી બે તત્વથી ઉદ્ધાર કરે છે. હવે વાત આવી અગ્નિ. તો વાયુ જ્યાં સુધી હોય ત્યાં સુધી અગ્નિ રહે. અગ્નિ અને વાયુ જે છે એ અખંડ મિત્ર છે. એ ક્યારેય પરસ્પર શત્રુ બની જ ન શકે. અગ્નિ મિત્ર કહ્યું છે વાયુને. જો વાયુ હશે તો જ અગ્નિ આગળ વધશે, બાકી નહીં વધે. તો વાણી છે એ અગ્નિ અને વાયુ બે મળવાથી જ બને છે. આપણે બોલતા બંધ થઈ જઈએ તો પણ જઠરની અગ્નિ તો એમનેમ પેટેલી જ છે, પ્રગટેલી જ છે. પણ એમાં વાયુનું મિશ્રણ થાય ત્યારે જઈને વાણી નીકળે છે. આપણા શ્વાસ છે, પ્રાણવાયુ આપણી અંદર જાય અને અગ્નિ સાથે મળે ત્યારે વૈખરી બને, પછી એમાંથી વાણી નીકળે છે. તો વાયુ તત્વ અને અગ્નિ તત્વ બેયને લઈ અને બંને પ્રકારથી શ્રી આચાર્ય ચરણ તામસ જીવોનો ઉદ્ધાર કરે છે. પાંચે પાંચ તત્વને લઈ અને અહીંયા સમાવેશ થાય છે. તો સ્વરૂપ ભેદ નથી, લીલા ભેદ છે. તે દિવસે યમુના નદીમાં ભયંકર પૂર આવેલું હતું. છતાં પણ શ્રી યમુનાજીએ વસુદેવજીને માર્ગ આપ્યો, કારણ કે પ્રભુના ચરણ સ્પર્શ થઈ ગયા. તામસ ગુણ છોડી અને આપ નિર્ગુણ બની ગયા. આથી વસુદેવજી કોઈ પણ અડચણ વિના નંદરાયજીના વ્રજમાં પહોંચી ગયા. ત્યાં સર્વ ગોવાળિયાઓને નિદ્રાવશ થયેલા જાણી વસુદેવજીએ બાલકૃષ્ણને યશોદાના પડખામાં પધરાવી તેમની પુત્રીને લઈ પાછા કારાગૃહમાં આવી ગયા. વસુદેવજીએ દેવકીના શયનમાં પુત્રીને રાખી પોતાના પગમાં લોખંડની બેડી પહેરી પહેલાની માફક બંદીવાન થઈ ગયા. આ બાજુ નંદજીના પત્ની યશોદાજીને પોતાને પુત્ર થયો કે પુત્રી એ વાતથી અજાણ હતા, કેમ કે પ્રસવની પીડાથી થાકી ગયા હતા અને યોગ માયાના પ્રભાવથી તેમની સ્મરણ શક્તિ વહી ગઈ હતી. તો આ રીતે તૃતીય અધ્યાયની જે કથા છે તેના અર્થને બતાવનારું નામ છે શ્રી કૃષ્ણાસ્યમ. એની વ્યાખ્યામાં વ્યાખ્યાકાર આજ્ઞા કરે છે, શ્રી કૃષ્ણસ્ય મુખમ. ખાલી મુખ નથી કહ્યું, શ્રી કૃષ્ણનું મુખ કહ્યું છે. શ્રી કૃષ્ણનું એમ કહેવાથી જ આખે આખા સંપૂર્ણ શ્રી કૃષ્ણનો પણ સમાવેશ લઈ લીધો છે.
આવ્યું સમજમાં? હજી નથી આવ્યું મગજમાં. શ્રી કૃષ્ણનું મુખ એમ તમે બોલો મોઢેથી, તો તમે પહેલાં તો શ્રી કૃષ્ણનું એટલું બોલ્યા, એમાં આખા કૃષ્ણનો સમાવેશ કરી લીધો તમે. પછી એનું મુખ એટલો વિભાગ કર્યો તમે. તો પહેલાં તો આખા સ્વરૂપનું તમે સમાવેશ કરી લીધો. તથા ચ યથા અંગેષુ મુખસ્ય પ્રાધાન્યમ. શ્રી કૃષ્ણનું મુખ એમ કહેવાથી આખા સ્વરૂપનો સંગ્રહ કર્યો તમે, સમાવેશ કર્યો, અને પછી એમાં તમે ગૌણ અને મુખ્ય એ રીતે ભેદ પાડ્યો કે નહીં? તો એ રીતે જે રીતે બીજા અંગો ગૌણ છે, મુખ છે એ પ્રધાન છે, એ જ રીતે સુખદેવજીએ ત્યાં 3જા અધ્યાયમાં આ જ રીતે ગૌણ મુખ્યનો ભેદ કર્યો છે. કઈ રીતે કર્યો? અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન. બધા કાલમાં ઉત્તમ કાલ હતો. તો થઈ ગયો ગૌણ મુખ્યનો ભેદ. કાલે શું આધિદૈવિક કાલસ્ય. સુખદેવજીએ શું વર્ણન કર્યું જુઓ. જ્યારે સર્વગુણયુક્ત પરમ શોભાયમાન સમય હતો, તો બીજા બધા કાલને ગૌણ કરી લીધા. જે પ્રાગટ્યનો સમય હતો એને આધિદૈવિક મુખ્ય કાલ બતાવી દીધો. પછી શું કહ્યું? રોહિણી નક્ષત્ર હતું, બીજા 26 નક્ષત્રોને સાઈડ કરી દીધા, રોહિણીનું નામ લીધું. તો એ ગૌણ મુખ્યનો ભેદ કર્યો. સુખદેવજીએ કર્યો છે. ખાલી વ્યાખ્યાકાર કરે છે અહીંયા સર્વોત્તમની ટીકામાં, એવું નથી. સુખદેવજી જે ભેદ બતાવી રહ્યા છે એને લઈને અહીં સમજવાનું છે કે આ શ્રી કૃષ્ણનું મુખ શા માટે કહ્યું કે ગૌણ મુખ્ય ભેદ છે. કાલે શું આધિદૈવિક અસ્ય કાલસ્ય. ગ્રહ અને તારાઓ અનુકૂળ થયા, તો બીજા બધા જે બીજી જે પરિસ્થિતિઓ હતી, ગ્રહ સ્થિતિઓ, એ બધી હટાવી અને જે અનુકૂળ પરિસ્થિતિ હતી એને મુખ્ય માની લીધી. દિશાઓ સ્વચ્છ થઈ, તો દિશાઓના પણ જેટલા પ્રકાર હતા, પરિસ્થિતિઓ હતી, એ બધી હટાવી અને સ્વચ્છ જે થઈ એ સમય બતાવ્યો. આકાશ નિર્મળ થયું, આકાશની પણ જેટલી પરિસ્થિતિ હતી એ હટાવી અને નિર્મળ જ્યારે થયું એ પરિસ્થિતિ બતાવી. યજ્ઞશાળાઓમાં અગ્નિઓ શાંતપણે હવિર ગ્રહણ કરી રહ્યા હતા. યજ્ઞમાં જ્યારે અગ્નિની અંદર હોમ કરો તમે, એ હોમ જે છે એની જે હવી છે, ઘી છે, ચોખા છે, એ જ્યારે અગ્નિની અંદર પડે એ એનું પૂર્ણ ફલ કહેવાય. તો મુખ્ય તો એ હવન છે. તો મુખ્ય વસ્તુઓના નામ લીધા, આખા સ્વરૂપના નામ નથી લીધા. જેમ પૂર્ણચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હોય તેમ કારાગૃહના બંધનમાં રહેલા દેવકીજીનું તેજ જગારા મારી રહ્યું હતું. પૂનમનો ચંદ્ર આકાશમાં ચમકી રહ્યો હોય એવું ઉદાહરણ આપ્યું. 14નો નહીં, 13નો નહીં, 11નો નહીં. તો ગૌણ વસ્તુને હટાવી અને મુખ્ય વસ્તુઓના નામ લીધા. એવી જ રીતે સમજવાનું છે આપણે કે ધર્મ તો અનેક છે સૃષ્ટિમાં, અને આપણે પણ પુષ્ટિજીવ પણ જન્મ તો લીધો જ છે, ક્યાં નથી લીધો? અને સંસારમાં જ પડ્યા છીએ. ક્યાંય અલગથી કાંઈ વિમાનમાં નથી બેઠા
કે જ્યાં કાંઈ અડે નહીં આપણને સંસાર, એવું નથી. આપણે પણ જે લોકલ પબ્લિક છે, પ્રવાહી જીવો છે, એની વચ્ચે જ બેઠા છીએ. પણ આપણે ગૌણ મુખ્યનો ભેદ સમજવાનો છે. એ આ બધી વસ્તુથી સમજાય છે. આપણે જ્યાં છીએ તો આપણે બધું પૃથ્વી ઉપર ખીચડો જ છે, પણ એ ખીચડામાંથી ચોખા ચોખા આપણે અલગ માનવાના છે. ગૌણ મુખ્યનો ભેદ કરવાનો છે. આપણે પુષ્ટિ માર્ગીય જીવ છીએ, યાદ રાખવાનું. નિવેદનમ તું સ્મર્તવ્યમ. આ વસ્તુનું તાત્પર્ય અહીં મને દેખાય છે. ગૌણ મુખ્યનો ભેદ જીવનમાં કરો અને મગજમાં યાદ રાખો કે આપણા માટે મુખ્ય શું છે. અવતારેષુ કૃષ્ણાવતારસ્ય જે રીતે બધા અંગોમાં મુખનું પ્રાધાન્ય છે, જે રીતે બધા કાલમાં આદિદૈવિક જન્મનું જે કાલ છે પ્રભુનો, એનું મુખ્યત્વ છે, એવી જ રીતે બધા અવતારોમાં 24 અવતાર, 10 મુખ્ય અવતાર, એની અંદર કૃષ્ણાવતારનું પ્રાધાન્ય છે. શું કામે? કારણ કે ગીતાજીમાં તો સ્પષ્ટ છે જ, અસ્મત શબ્દ છે. ભાઈ મારાથી ઉપર કાંઈ નથી. ગીતાજીમાં તો ઢગલો પ્રમાણ છે. અને બીજી વાત કે રામચંદ્રજીએ પણ એ સમયે અગ્નિકુમારોને આજ્ઞા કરી કે હમણાં નહીં, મારું પૂર્ણ પ્રાગટ્ય થશે ત્યારે તમારો અંગીકાર થશે. તો મુખ્ય અવતાર જે છે એ થઈ ગયો કૃષ્ણ અવતાર. બધા અવતારોને પ્રણામ કરવાના છે. કોઈની સામે અદપ વાળીને ઊભું નથી રહેવાનું. આપણે બધા પ્રભુના અવતારો છે. મહાદેવજી પણ અવતાર છે પ્રભુના. એની સામે આવીએ ત્યારે પણ આપણે કંઈ પાછળ હાથ રાખીને નથી ઊભું રહેવાનું. આપણે બે હાથ જોડીને પ્રણામય કરવાના છે, પણ જય શ્રી કૃષ્ણ બોલવાનું છે. મુખ્ય વસ્તુને યાદ રાખવાની છે. બધા અંગોમાં મુખની પ્રધાનતા હોય, બધા કાલમાં જન્મકાલની પ્રધાનતા છે, બધા અવતારોમાં કૃષ્ણ અવતારની પ્રધાનતા છે. એવી જ રીતે આપણે બધી જગ્યાએ મુખ્ય વસ્તુ યાદ રાખવાની છે. સ્તુતિષુ વસુદેવ સ્તુતે. બધી સ્તુતિઓમાં વસુદેવજીની સ્તુતિ છે એ પહેલી ગણાય. શું કામે? કારણ કે જ્યારે પ્રભુ ગર્ભમાં પધાર્યા એના પછી સૌથી પહેલી સ્તુતિ જો કોઈએ કરી હોય તો એ વસુદેવજીની સ્તુતિ છે. તો એનું પ્રથમ સ્થાન આવવાનું જ છે. પ્રાર્થના શું? દેવકી પ્રાર્થના. ગર્ભમાં પધાર્યા પછી સૌથી પહેલી પ્રાર્થના દેવકીજીએ કરી, તો એને આપણે મુખ્ય માનવાની છે. વાક્ય શું? ભગવદ્ વાક્ય નામ. બધા શબ્દો, બધા શ્લોક, બધા મંત્રો, એમાં જ્યાં સુધી ગીતાજી પ્રગટ નહોતા ત્યાં સુધી વેદ વાક્યની પ્રધાનતા હતી. દ્વાપરાદૌ તુ ધર્મસ્ય દ્વિપરત્વાદ દ્વયમ પ્રમા. જ્યારે ગીતાજીનું પ્રાગટ્ય થઈ ગયું, સાક્ષાત ભગવદ્ વાણી, મુખોક્ત વાણી આવી ગઈ, એટલે પ્રથમ સ્થાન થઈ ગયું શ્રી ગીતાજીનું. ગીતાજી વાંચવાનું બધાને અધિકાર છે, કોઈ ભેદ નથી. બાધકમાં પણ વાંચે છે વૈષ્ણવ. કારણ કે પરિસ્થિતિ હતી ને, કાર્પણ્યની પરિસ્થિતિ હતી. ગીતાજીનું પ્રાગટ્ય થયું એ પરિસ્થિતિ કઈ હતી? ભયંકર પરિસ્થિતિ હતી. ત્યાં કાંઈ ધર્મ સચવાય એવી પરિસ્થિતિ જ નથી.
એ પરિસ્થિતિમાં પ્રાગટ્ય થયું એટલા માટે જ બતાવવા માટે થયું છે કે ભવિષ્યમાં એવી પરિસ્થિતિ આવે કે જ્યારે ધર્મ ન સચવાય ત્યારે પણ ગીતાજી સચવાય. તો વાક્ય શું ભગવદ્ વાક્યાનામ, બધા વાક્યોમાં ગીતાજીના વાક્યો છે સૌથી ઉપર છે. એવી જ રીતે લીલાસુ પ્રાકૃત ભાવસ્ય, ભગવાન થઈને પ્રાકૃત બાળક બને, 2 હાથવાળું બાળક બની જાય, ભોળું બાળક બની અને ભક્ત નચાવે એમ નાચે, ઈ વસ્તુની મુખ્યતા છે બધી લીલાઓમાં. બધી લીલા, નરસિંહ અવતારની લીલા, રામ અવતારની લીલા, બધા અવતારોની લીલામાં, સર્વ લીલાઓમાં જે સૌથી મુખ્ય હોય તો ભક્ત નચાવે અને ભગવાન નાચે. લીલાસુ પ્રાકૃત ભાવસ્ય તદુક્તમ અથ સર્વગુણોપેત કાલઃ પરમ શોભન ઇત્યાદિ. આ રીતે શ્રી કૃષ્ણાસ્યમ શબ્દથી આપણે બોધ લેવાનો કે જીવનમાં ગૌણ મુખ્યનો ભેદ મગજમાં રાખવો. ત્યારબાદ કૃપાનિધિ, ચતુર્થાધ્યાયાર્થ બોધકમ નામ આહુ કૃપાનિધિ. ચોથા અધ્યાયનું કથા જે છે, વસુદેવના આવ્યા પછી કારાગૃહ બહારના તથા અંતઃપુરના બધા જ દરવાજા આપોઆપ બંધ થઈ ગયા. ભગવાનની માયાજાળનું આવરણ દૂર થતાં દ્વારપાળો આંખો ચોળતા જાગી ગયા. ત્યારે જ કારાગૃહમાંથી બાળકીનો રડવાનો અવાજ આવ્યો. તેથી તેઓ દોડતા જઈને કંસને સમાચાર આપ્યા. અને કંસ તો દેવકીના 8મા ગર્ભને ઉત્પન્ન થવાની જ રાહ જોતો બેઠો હતો, કેમ કે તેનો કાળ હતો, તેથી ઊંઘ આવતી નથી. તો મારો કાળ આખરે જન્મ્યો ખરો તેવું બબડતો તે દેવકીના કારાગૃહમાં આવી પહોંચ્યો અને બોલ્યો, ક્યાં છે મારો કાળ? તે મને આપી દો. હવે એ બોલે છે એ પાછું સત્ય, ક્યાં છે મારો કાળ, પણ તોય સમજતો નથી. પાછું બોલે છે મને આપી દે. કાળ કાંઈ હાથમાં આવે? મારો કાળ મને આપી દો એમ. તે સમયે દેવકી પોતાના ભાઈ સામે હાથ જોડી અને કરગરવા લાગી, હે ભાઈ દયા કર. તે દેવની પ્રેરણાથી મારા ઘણાય તેજસ્વી પુત્રોને મારી નાખ્યા છે. આ તો પુત્રી છે, એને તો મારા માટે જીવતી રહેવા દે. હું તારી નાની બહેન છું, મારા છેલ્લા સંતાનને તું જ બચાવી શકે એમ છે. આમ પુત્રીને છાતીએ વળગાડી અને દેવકી કરગરવા માંડી. દુષ્ટ કંસમાં દયાનો છાંટો ન હતો. પોતાની બહેનનો તિરસ્કાર કરી તેના હાથમાંથી માસૂમ બાળકીને ખેંચી લઈ દેવકીજી એટલે કરગરવા લાગ્યા કે એ બાળકી હતી ને, ઓલા તો બધા બાળક હતા ને આ બાળકી થઈ તો કન્યા ઉપર તો માને વધારે પ્રેમ હોય. તેના હાથમાંથી માસૂમ બાળકીને ખેંચી અને તેના 2 પગ પકડીને તેને એક પથ્થર પર પછાડવા ઊંચી કરી. ત્યારે જ અચાનક જ તે બાળકી તેના હાથમાંથી છટકીને આકાશમાં જઈ પહોંચી. તેણે અષ્ટભુજા આયુધ ધરનારી દેવીનું રૂપ ધારણ કર્યું અને કંસને કહ્યું, દુષ્ટ નાલાયક, મને મારવાથી તારું શું વળવાનું છે? તારો નાશ કરનાર જન્મી ચૂક્યો છે, માટે હવે પછી તું કુમળા બાળકોને ખોટી રીતે મારીશ નહીં. યોગ માયાનું વચન સાંભળી અને કંસ આશ્ચર્ય સાથે ભયાનક રીતે ડરી ગયો. ત્યાર પછી તેણે વસુદેવ દેવકીને કેદખાનામાંથી છોડી દીધા. કંસને ઘણો પસ્તાવો થયો
ત્યારે તેણે વિવેકથી કહ્યું, હે બહેન, હે બનેવી, મેં નિર્દયી રીતે તમારા ઘણાય પુત્રોને મારી નાખ્યા છે. બાળ હત્યારો એવો હું ક્યાં લોકમાં સ્થાન પામીશ? તમે મારા દુષ્ટપણાને ક્ષમા આપો. આ નિયમ સમજવા જેવો છે. એ સમયે એ નિયમ ચાલતો, હવે પણ ચાલે છે કે નહીં ખબર નહીં, પણ જેને આપણે દુઃખ પહોંચાડીએ એ જો આપણને માફ કરી દે તો એ આપણું કર્મ મટી જાય. તો એણે માફી માંગી, તમે મારા દુષ્ટપણાને ક્ષમા આપો. આમ કહીને કંસે રડતા રડતા બહેન બનેવીના પગ પકડ્યા. દેવકીએ પસ્તાવો કરનાર ભાઈને તેના અપરાધની ક્ષમા આપી. ત્યાર પછી બંનેની આજ્ઞા લઈને કંસ પોતાના આવાસે ચાલ્યો ગયો. બીજે દિવસે કંસે પોતાના મંત્રીઓને બોલાવીને યોગ માયાએ કહેલા શબ્દો સંભળાવ્યા. પોતાના રાજાનું વચન સાંભળીને દૈત્યો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા, દેવો માત્ર બડાઈ હાંકનારા અને યુદ્ધથી ડરનારા હોય છે, છતાં પણ તેમનાથી બેદરકાર રહેવાનું આપણને પાલવે નહીં. આથી તરતમાં જન્મેલા બાળકોને શોધી કાઢી ને તેમનો નાશ કરો. ત્યારે કંસે પોતાના દૈત્યોને બાળકોની હત્યા કરી દેવાની આજ્ઞા આપી. કંસ છે એ સુધરી ગયો હતો, પાછો ઘરે ગયો, બીજા જે દૈત્યોને મળ્યો ને એમાં પાછો બગડ્યો. આ વસ્તુ સમજવાની છે. તો ચતુર્થાધ્યાયાર્થ બોધકમ નામ આહુ કૃપાનિધિ ઇતિ. કૃપાનિધિ, જો ક્યાં વસ્તુ, ક્યાં ટીકાકારની વિદ્વત્તા જુઓ તમે, કે દેવકીજીએ ક્ષમા આપી દીધી, પોતાની બાળકીને મારનારાને ક્ષમા આપી દીધી. વસુદેવજીએ પણ ક્ષમા આપી દીધી, કારણ કે વસુદેવજીને દેવકીજીના હૃદયમાં પ્રભુ બિરાજતા હતા, એણે ક્ષમા આપી. તેનું નામ શું થયું? કૃપાનિધિ. નિરુપધિ પર દુઃખ પ્રહાણે છાયા નિધિ કોશ. સમુદ્ર, નિધિ એટલે સમુદ્ર, કૃપાનો સમુદ્ર. સગા દીકરાને મારનારાને ક્ષમા આપી દે, સગી બાળકીને મારનારાને ક્ષમા આપી દે નજરની સામે. એ કૃપાનિધિ પ્રભુ સિવાય બીજું કોઈ ના હોય. અને કૃપાનિધિનો બીજો અર્થ કે કંસના હૃદયમાં કૃપાનિધિ પ્રભુ પ્રગટ થયા અને દેવકીજી અને વસુદેવજીને છોડી દીધા કારાગારમાંથી. એ પણ બીજો અર્થ છે. એ પણ કૃપાનિધિ. કારણ કે પોતાને મારનારાનો જન્મ દેનારા એને કારાગારમાંથી છોડી દેવા, એ કૃપાનિધિનું જ લક્ષણ છે. ભ્રાતુ સમનુતપ્તસ્ય ક્ષાંત રોષાચ દેવકી ઇત્યાદિના ચ ઉક્તમ. તો આ રીતે કૃપાનિધિ સુધી આપણે આવ્યા. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા એ કઠિન છે. એના માટે ફરી પાછી 1 કલાક જોશે. તો એ આપણે આવતીકાલે રાખશું. લગભગ પ્રભુ કૃપા કરશે તો કાલે આ 7મો શ્લોક પૂર્ણ થઈ જશે. બધા ઉપર મહાપ્રભુજી ખૂબ કૃપા વરસાવે એવી વિનંતી સાથે મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.